અને મહાદેવજી અહીંયા કથા પ્રારંભ કરી રહ્યા છે. સમગ્ર સ્થળ નિર્જન બની ગયું, પણ જે વૃક્ષની નીચે બિરાજમાન થયા ત્યાં એક શુકે ઈંડું મૂક્યું હતું અને એમાંથી બચ્ચું જન્મવાની તૈયારીમાં હતું. મહાદેવજી પાર્વતીજીને કહ્યું, જો આ તો સમાધિ ભાષાની કથા છે, હું સમાધિમાં બિરાજમાન થઈશ, પણ આપ સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલા માટે આપ વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. મહાદેવજી સમાધિમાં બિરાજમાન થયા, કથા કહેવાનો પ્રારંભ કર્યો. અને પુરાણ એવી કથા કહે છે કે કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. અને કથાનો પ્રભાવ એવો હતો કે એ શુકના ઈંડામાંથી ઈંડું તૂટ્યું ને બચ્ચું બહાર આવ્યું અને એ કથાનું શ્રવણ કરવા લાગ્યું. અહીંયા પાર્વતીજીને નિંદ્રા આવી તો કથામાં ઊંઘ આવે તો બહુ ચિંતા નહીં કરે. બહુ પ્રાચીન પરંપરા. પાર્વતીજી સૂતા તો કથા આપણા સુધી આવી. એટલે ઘણા લોકો કથામાં સૂઈ જાય ને એ જ સારું, તો બીજા સાંભળી શકે. નહીં તો એ જાગતા હોય તો પોતે સાંભળે નહીં, બીજાને સાંભળવાના. અને ઊંઘની ગોળી લઈને ઘરે જેને ઊંઘ ના આવે એને અહીંયા એમને બેઠા બેઠા ઊંઘ આવી જાય. તો આ કથાનો પ્રભાવ છે. અદ્ભુત નિંદ્રા આવી મંડળી. હું ઘણીવાર પ્રસંગ કહેતો હોઉં છું કે એકવાર એક બાપા હતા, 50 વર્ષ એમને થયા, રોજ બાજુના ગામમાં સત્સંગ સાંભળવા જાય. અને હવે તો ઉંમર થઈ ગઈ અને જ્યાં સત્સંગ શરૂ થાય એટલે સુઈ જાય. એટલે પેલા ઘરમાં જઈને ત્યાં સત્સંગ થતો, એને થતું કે આટલા બહાર ગામથી છે, ચાલતા ચાલતા બાજુના ગામથી અમારે ત્યાં સત્સંગ સાંભળવા આવે છે અને સત્સંગ શરૂ થાય છે તો સુઈ જાય. આજે એમને કહી દઈએ કે હવે આવવાની જરૂર નથી. અને સત્સંગ પૂરો થાય એટલે આ ઘરના દંપતી એમને જગાડે, પ્રસાદ આપે, પ્રસાદ લઈને પાછા આવે. એટલે આજે નક્કી કર્યું કે આજે કહી દઈશું. આજે સત્સંગ થયો અને સત્સંગ શરૂ થયો એટલે સુઈ ગયા બાપા. 70 વર્ષની ઉંમર. પૂરો થયો એટલે જગાડ્યા એમણે, પ્રસાદ આપ્યો ને કહ્યું, આટલી દૂરથી આપ ચાલતા આવો છો, સત્સંગ શરૂ થાય ત્યારે તો આપ સુઈ જાઓ છો, એના કરતા ઘરે જ રહેતા હો તો શું ખોટું? અહીંયા શા માટે આવો છો? ત્યારે બાપાએ કહ્યું, જો એક નાવ એક કિનારેથી બીજે કિનારે જતી હોય, એ નાવમાં તમે ચડીને બેસી જાઓ અને નાવમાં બેઠા બેઠા સુઈ જાઓ, છતાંય નાવ પાર તો ઉતારે જ છે. એમ કથાનો પંડાલ એ ભવપાર ઉતરવાની નાવ છે. એમાં આવીને સુઈ પણ જાઓ ને તોય તમને ભવપાર તો ઉતારે જ છે. ક્યારે નિષ્ફળ નથી જતું. કથામાં આવીને બેસવું એ પણ સાર્થક છે. કારણ કે અહીંયા એમ કહેવાય, જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં 33 કરોડ દેવતા આવી તથાસ્તુ 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 એવા નામનો ઉચ્ચાર કરતા હોય. અને અહીંયા બેસી તમે મનમાં જે વિચાર કરો અને વિચારતા હો ને ત્યાં કોઈ દેવતા તથાસ્તુ બોલ્યા અને તમારા મનના સંકલ્પો પૂરા થઈ જતા હોય છે. અને એટલા માટે કથામાં સમજ ન પડે છતાંય ત્યાં આવીને બેસવું જરૂર. અંગા ભાગવતજી કલ્પ વૃક્ષ છે. ક્યારે કઈ ઈચ્છા ભાગવતજીની કૃપાથી તમારી પૂરી થાય કોણ જાણે. અને એટલા માટે કથામાં બેસી મનમાં ઉત્તમ વિચારો સાથે બેસો. કથામાં જ્યારે પણ બેસો ને ત્યારે કોઈ પણ નેગેટિવ, ખરાબ કે હીન વિચાર મનમાં નહીં લાવવો. ઉત્તમ વિચાર સાથે કથા પંડાલમાં બેસો. કારણ કે અહીંયા સર્વ દેવતાઓ આશીર્વાદ આપી રહ્યા હોય છે. અને એટલા માટે સારા વિચારો કરશો, શુભ સંકલ્પ કરશો તો શીઘ્ર પૂરા થશે. તમારા મનમાં કોઈ પણ ભાગવતજીમાં બધાના ઉપાય છે. લૌકિક પણ વિચાર લઈને આવ્યા ને તમે કે મારો આ સંકલ્પ છે, મારો આ મનોરથ છે. લૌકિક વિચારશો તો લૌકિકે મળશે, અલૌકિક વિચારશો તો અલૌકિકે મળશે. સંસાર માંગશો તો સંસારે મળશે, ભગવાન માંગશો તો ભગવાને મળશે. 3 પ્રકારના શ્રોતાઓ ભાગવતજી શ્રવણ કરવા આવે. આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. જેમ સમુદ્રના કિનારે 3 પ્રકારના લોકો જાય ને. એક પ્રકારના લોકો એવા હોય જે સમુદ્ર કિનારે પડેલી રેતી લેવા જાય, રેતી ભેગી કરે. આ છે ભૌતિક શ્રોતા, જે કેવલ લૌકિક કામનાથી આવે. મારી આ કામના સિદ્ધ થાય, મારી આ કામના સિદ્ધ થાય. યા પછી કોઈ લૌકિક વ્યવહાર સાચવવા આવ્યા છે. આપણા સમાજે બેસાડી છે એટલે તો કથામાં જવું જ પડે. આજે તકલીફ એ છે, લોકોને શરમ નડે પણ ધર્મ નથી નડતો. સત્સંગમાં પણ એને ત્યાં જ જઈએ કે જેની જોડે સંબંધ હોય. સત્સંગની પ્રધાનતા ના હોય, સંબંધની પ્રધાનતા. શરમ નડે, ધર્મ ના નડે. તો આ ભૌતિક શ્રોતા કે જે લૌકિક કામના ને લૌકિક વ્યવહારની પ્રધાનતાથી આવે. પણ ભાગવતજી એના પણ મનોરથો પૂરા કરે. બીજા પ્રકારના શ્રોતા સમુદ્ર કિનારે પડેલા છીપલાઓ વીણવા આવે. છીપલાઓ વીણીને જાય. જે મુક્તિની ઈચ્છાથી શ્રવણ કરે એ આધ્યાત્મિક શ્રોતાઓ.
મને મોક્ષ મળે, મારો ઉદ્ધાર થઈ જાય. આ આધ્યાત્મિક શ્રદ્ધા. અને ત્રીજા પ્રકારના લોકો સમુદ્રના કિનારે ન ઉભા રહે, એ અંદર ગોથું લગાવે, તળિયે જાય અને તળિયે પડેલા મોતીઓને લઈને પાછા. આ અધિદૈવિક શ્રોતા છે, જે ભાગવતજીનું શ્રવણ કરવા આવે કેવલ લૌકિક કામનાથી નહીં, મુક્તિની ઈચ્છાથી નહીં, પણ આમાં આવતા ભગવદીઓના ચરિત્રોનું શ્રવણ કરી અને એમના ભાવરૂપી રત્નોને લઈને જે પાછા જાય, એ આધિદૈવિક શ્રોતાઓ છે, જે ઉત્તમ શ્રોતા ગયા. તો આ કથા જ્યારે મહાદેવજી કથા કરી રહ્યા હતા, પાર્વતીજીને નિંદ્રા આવી. શુકના બચ્ચાને એમ થયું કે આવો દુર્લભ લાભ મને મળ્યો છે, અને ક્યાંક જો મહાદેવજીને ખબર પડશે કે પાર્વતીજી સૂઈ ગયા છે તો કથા કહેવાનું બંધ કરી દેશે. એટલે શુકનું બચ્ચું ઉડતું ઉડતું પાર્વતીજીની ગોદમાં આવીને બિરાજી ગયું, અને જે રીતે હુંકારો પાર્વતીજી આપતા હતા એ રીતે આ શુકનું બચ્ચું આપવા લાગ્યું. અને મહાદેવજીને એમ થયું કે કથા શ્રવણ કરી રહ્યા છે, કથા પૂરી થઈ, નેત્રો ખોલ્યા, જુએ તો પાર્વતીજી સૂતા છે, ગોદમાં બેસેલું શુકનું બચ્ચું શ્રવણ કરી રહ્યું છે. મહાદેવજીને એમ થયું, અરે આ કથા કોઈ અનધિકારીના હાથમાં જતી રહેશે તો કથાની મહત્તા સમાપ્ત થઈ જશે. ત્રિશૂળ કાઢ્યું, ઉભો રે એમ કરીને દોડ્યા. શુક આગળ આગળ ઉડતું જાય અને પાછળ પાછળ મહાદેવજી આવી રહ્યા. આગળ આગળ શુક દોડતું જાય ને ઉભો રે કરતા કરતા મહાદેવજી એની પાછળ પાછળ ત્રિશૂલ લઈને દોડે. શુક ઉડતું ઉડતું આવ્યું વ્યાસજીના આશ્રમમાં. વ્યાસ પત્ની અરણી એમણે બગાસું ખાવા મુખ ખોલ્યું અને શુક અંદર પ્રવેશી ગયો. અને ભગવદ કથા શ્રવણ કરેલું છે, સાક્ષાત મહાદેવજી રૂપા શુક છે. ગુરુ અને ગુરુની વાણી એમાં બંનેમાં કોઈ ભેદ નથી. શુક પોતે ભાગવત રૂપ બની ગયું શ્રવણ કરી. 16 વર્ષ સુધી વ્યાસ પત્નીના ગર્ભમાં રહે. તેજ બદલાઈ ગયું. વ્યાસીને થયું, અરે આ કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો લાગે. આવીને વિનંતી કરી કે આ બહાર પધારો. અંદરથી દરેક વખતે એક જ અવાજ આવે, હું બહાર તો આવું, પણ એક શરત, ભગવાન આવીને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં સતાવે તો હું બહાર. પ્રભુને વિનંતી કરી વ્યાસજીએ. પ્રભુ પધાર્યા અને વચન આપ્યું, મારી માયા તમને ક્યારે નહીં લાગે. હે સુખદેવજી. વચન આપીને પ્રભુ પધાર્યા અને અહીંયા જ સુખદેવજીનું પ્રાગટ્ય થયું અને જન્મતાની સાથે વ્યાસજીનો આશ્રમ છોડીને ભાગ્યા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. પ્રવ્રજંતમ વ્રજગતૌ ધાતૌ. પ્ર એટલે સંન્યાસના અર્થમાં પ્રયુક્ત કર્યો. સંન્યાસ ગ્રહણ કરીને સુખદેવજી ભાગ્યા પિતાનું ઘર છોડી. કેવા છે સુખદેવજી? અનુપેત અપેત કૃત્યમ. હજી જેના જનોયાદી સંસ્કાર પણ નથી થયા. નિર્વિકારી. દિશાઓ જેના અંબર છે. કારણ કે સંસ્કાર ત્યાં કરવા પડે જ્યાં વિકાર હોય. અહીંયા કોઈ વિકાર જ નથી તો સંસ્કારની જરૂર નથી. કહેવાય કે દરેક બ્રાહ્મણની પાસે 4 ગાંઠ હોય, ગ્રંથિ હોય. ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જનોઈમાં. આ 4 ગ્રંથિઓથી મુક્ત. નથી ચોટી, નથી પોથી, નથી જનોઈ, નથી ધોતી. દિગંબર અવસ્થામાં સુખદેવજી ભાગ્યા છે. આચાર્યોએ પ્રશ્ન કર્યો કે સુખદેવજી ભાગે છે કેમ? આચાર્યોએ અર્થ કર્યો કે એમને સંગનો ભય છે. સંગનો ભય કે હા, મનમાં વિચાર છે જો સારો સંગ મળશે તો મોહ થઈ જશે, ખરાબ સંગ મળશે તો દ્વેષ થશે. સંત માટે, ભક્ત માટે તો આ બંને બાંધનારા છે. મોહ પણ બાંધનારો અને દ્વેષ પણ બાંધનારો. મારે તો આ બંનેથી મુક્ત થવું છે. વ્યાસજી પાછળ પાછળ મેં રોકવા જાય છે. મહાપ્રભુજી કહે ભક્ત માટે આ બંને સંગ બાંધનારા. સંગ બહુ મહત્વનો છે. સંગ એ પાત્ર છે અને તમારો ભાવ એ રસ છે. રસને જે પાત્રમાં લો ને એવું લાગે, એવું થઈ જાય. જેમ પાણીને પવાલામાં લો તો પવાલા જેવું થાય, થાળીમાં લો તો થાળી જેવું થાય, વાટકીમાં લો તો વાટકી જેવું થાય. એમ તમારી ભીતર રહેલો ભાવ તમે જેનો સંગ કરો છો એવો આકાર લઈ લેતો હોય છે. એટલે સંગ પણ બહુ વિચારીને કરો.